સાધી નૌકારવાળી પુણ્યશાળી બાધાપારાની 1000 રોજની નૌકારવાળી ગણવાનો જેમને નિયમ છે. ગણી શકાય, ચોક્કસપણે થઈ શકે. પણ કેવી રીતે છે? આ બધી સાધનાઓ છે. સાધક કયા લેવલની સાધના કરે એ ક્યારે આપણે એની સુધી પહોંચી જ નથી શકતા. કંઈક કેવી સાધનાઓ આપણા ધર્મમાં આપણને જે બતાડી છે ત્યાં સુધી પહોંચવું. આ જેમ હમણાં પ્રશ્નો થયો ને વિજયભાઈ, ખરેખર આપણને આવા પ્રશ્નો અને એના પછી પણ પોતાની બધી જ ક્રિયા કરવાની. એવું નહીં કે પોતાની ક્રિયા પ્રતિક્રમણ વગેરે બધું છોડીને 1000 બાધી નૌકારવાળી ગણવા બેસી ગયા, એવું નહીં. જે પાટ ઉપર બેઠા છે પરિસ્થિતિ એવી થઈ, બેસી શકાય નહીં એવી પરિસ્થિતિ, અને સાધ્વીજી ભગવંતો ઉકાળેલા પાણીને ઠારીને એ પરાત નીચે રાખતા એમના માટે ખાટલો પાથર્યો. પછીથી ખાટલો પાથર્યો, કારણ કે હવે બેસાતું નથી. સતત બેસીને નૌકારવાળી ગણવાના કારણે શરીરમાં ફોડલા થઈ ગયા છે. પણ એનું જરા પણ દુઃખ નથી. માત્ર જ્યારે મળવા જાઓ ને, અત્યારે સાધ્વી જુગવંત રહ્યા જ નથી, કાળે કરી ગયા. પણ જ્યારે મળવા જઈએ ને અને એમના હાથમાં નૌકારવાળી હોય અને એમને પૂછવાનું થાય ને, સાહેબજી કેટલી નૌકારવાળી ગઈ, તો કેટલી થઈની વાત નહીં, કેટલી બાકી છે એની વાત. અને એનો આનંદ બતાડે કે આજે મારી આટલી નૌકારવાળી હજુ બાકી છે, એ નૌકારવાળી પૂરી થાય. અને થોડાક સમય પહેલાં લગભગ કોરોના કાળમાં એમને કાળ કરવાનું થયું, અને એમનો કાળ થયો. અને આ ખબર કેવી રીતે પડે આપણને, તો એમના માટે અત્યારે પણ આપણે પાલીતાણાની બાજુમાં નૌકારધામ એ બનાવ્યું છે. ખૂબ સરસ મજાની જે જગ્યામાં આ બનાવવામાં આવ્યું છે, ખાસ જાપ માટે એ જગ્યા બનાવી છે. આખો ડોમ છે જી. એ નૌકારધામ એ સાધ્વીજી ભગવંતના કાળ ધર્મ પછીની એમની અગ્નિ સંસ્કાર પામેલી ભૂમિ. આ એ જગ્યા જ્યાં એ સાધ્વીજી ભગવંતનો અગ્નિ સંસ્કાર થયો છે. અને ત્યાં આગળ અગ્નિ સંસ્કાર દેવાયા પછી એ ભૂમિની કાળજી રાખવા